પાર્ટીઓ તો નોખી થઈ, પાર્ટીઓમાં માણસો પણ નોખા થયા, પરંતુ હવે આપણે એ પણ અલગ તારવવું પડશે કે તેમાં પ્રાણીઓ કોણ છે અને માણસો કોણ છે। ત્યારે કેટલાય નેતાઓ પોતાની જ પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જાય છે, ત્યારે અન્ય પાર્ટીઓમાં માણસોની સાથે પ્રાણીઓ પણ કામ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે શું છે સમગ્ર વિગત, આવો જોઈએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। 7-8 માર્ચે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં કેટલાય એવા રેસના ઘોડાઓ છે અને વરઘોડાઓ છે કે જેમને જુદા તારવવા પડશે। અમારી જ પાર્ટીમાં 40 થી 50 લોકો એવા છે કે જે કોંગ્રેસમાં જ રહીને કોંગ્રેસની વાટાઘાટો કરી રહ્યા છે, તે ફૂટેલા છે। અમે તે લોકોને કાઢી મૂકવા માટે તૈયાર છીએ। અમારી જ પાર્ટીમાં રેસના ઘોડાઓ અને વરઘોડાઓ પણ છે। ત્યારે આ મુદ્દે કોંગ્રેસમાં રહેલા અને હાલ ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે કે રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે ત્યારે દેશની બદનામી કરે છે અને ગુજરાત આવે છે ત્યારે તેમની જ પાર્ટીઓની અથવા તો બીજી પાર્ટીઓની બદનામી કરે છે। ત્યારે રાહુલ ગાંધી 12 વર્ષથી કહી રહ્યા છે કે રેસના ઘોડા અને વરઘોડાઓ, પરંતુ વરઘોડા પર બેસેલા સવારને જ નથી ખબર કે ઘોડો કોણ છે અને વરઘોડો પણ કોણ છે। ત્યારે શું કહ્યું રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટીમાં રહેલા અર્જુન મોઢવાડિયાએ, આવો અર્જુન મોઢવાડિયાના મોઢે જ સાંભળીએ। રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે ત્યારે દેશનું અપમાન કરતા હોય છે અને ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતીઓનું, ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના આગેવાનોનું અપમાન કરતા હોય છે। રાહુલ ગાંધી પાસે હું છેલ્લા 12 વર્ષથી સાંભળતો આવ્યો છું કે જ્યારે પણ કોંગ્રેસની મિટિંગમાં આવે ત્યારે તેઓ એવી વાત કરતા હોય છે કે ગુજરાત કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડાઓ છે, એક રેસનો ઘોડો અને બીજા વરઘોડાના ઘોડા। હવે વરઘોડાના ઘોડા અને રેસના ઘોડા કોણ છે એને અલગ અલગ કરવા જોઈએ, પરંતુ 12 વર્ષ થયા છતાં રાહુલ ગાંધી હજી ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરોબર કદાચ હશે, પરંતુ ઘોડા ઉપરનો જે અસવાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા કોણ છે અને વરઘોડાના ઘોડા કોણ છે। એ ઉપરાંત એણે એવું કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાંથી 40 થી 50 આગેવાનો ગદ્દારો છે એને કાઢી મૂકવા જોઈએ। આ વાત પણ તમે લગભગ 12 વર્ષથી હું એમની પાસેથી સાંભળું છું, હજી સુધી આઈડેન્ટિફાઈ કરી શક્યા નથી। પરંતુ મૂળ વાત એ છે કે એણે ગુજરાતની રાજનીતિને અને ગુજરાતના લોકોની સમજ નથી, એટલે વારંવાર ગુજરાતમાં આવી અને આ પ્રકારના નિવેદન કરે છે। ખરેખર તો એણે આત્મખોદ કરવી જોઈએ કે એમના પછી, રાહુલ ગાંધી આવ્યા પછી ગુજરાત કોંગ્રેસ નહીં, આખા દેશની કોંગ્રેસ વિરોધ પક્ષને લાયક પણ નહોતી રહેવા દીધી, એટલી હદ સુધી તળિયે પહોંચી ગઈ છે અને હજી પણ આ પ્રકારની ભાષા એ ચાલુ રાખશે તો ગુજરાત કોંગ્રેસની પનોતી આના કરતાં વધારે આવવાની। તો આ હતા અર્જુન મોઢવાડિયા। તમે પણ સાંભળ્યું કે અર્જુન મોઢવાડિયા શું કહી રહ્યા છે। તો હવે સમગ્ર મુદ્દે જોવાનું એ રહ્યું કે રાહુલ ગાંધી ફરી વખત એપ્રિલમાં જ્યારે પાછા ગુજરાત આવવાના છે ત્યારે રેસના ઘોડાઓ અને વરઘોડાઓને અલગ તારવે છે કે કેમ, તેમની પાર્ટીમાં જ રહેલા ફૂટેલા લોકોને બહાર કાઢે છે કે કેમ। આ સ્ટોરી અંગે તમારું શું કહેવું છે? તમારી કોમેન્ટ અમને જરૂરથી જણાવજો, કેમ કે અમને તમારા સહયોગની પણ એટલી જ જરૂર છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।